નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે। આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે। વિધાનસભા ગૃહમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કામગીરીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલયોમાં કોમ્પ્યુટરાઇઝેશનની સેવાઓ અંગે ધોરાજીના ધારાસભ્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાએ પ્રશ્ન પૂછ્યો હતો। સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો। આદરણીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીને મારો પ્રશ્ન એ છે કે તારીખ 31/12/2022ની સ્થિતિએ રાજ્યના સાર્વજનિક ગ્રંથાલયમાં કોમ્પ્યુટરાઇઝેશનની સેવાઓ શરૂ કરવામાં આવેલ છે કે કેમ? જો શરૂ કરવામાં આવેલ હોય તો ઉક્ત સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં કયા કયા ગ્રંથાલયમાં કોમ્પ્યુટરાઇઝેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે અને આ યોજના અમલીકરણથી ગ્રંથાલયની સુવિધામાં શું વધારો થયો છે? માનનીય અધ્યક્ષ, આ જવાબ તો છે જ, છાપેલો જવાબ છે। એ સિવાયનો કોઈ પેટા પ્રશ્ન? માન્ય સભ્યશ્રી। માનનીય અધ્યક્ષશ્રી, આપણા માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજ્યમાં આવેલ સાર્વજનિક ગ્રંથાઓ સ્માર્ટ ગ્રંથાઓ તરીકે વિકસિત કરવામાં આવેલ છે કે સરકાર આ માટે કોઈ શરૂઆત કરેલ છે, અને જો કરેલ હોય તો તેની વિગત? માનનીય અધ્યક્ષશ્રી, જે માનનીય સભ્યશ્રીએ પૂછ્યું છે એમાં સ્માર્ટ રાજ્યમાં જે સાર્વજનિક ગ્રંથાલયો છે સ્માર્ટ ગ્રંથાલયો વિકસિત કરવા માટેની જે પ્રોજેક્ટ છે એમાં નવીન વિચાર છે અને 21-22ના વર્ષમાં આ અમલમાં મૂકવામાં આવ્યું છે। સ્માર્ટ ગ્રંથાલયમાં ઇન્ટરનેટ સુવિધા, ઓડિયો વિઝ્યુઅલ રૂમની સુવિધા, સીસીટીવી કેમેરા, ભવન ને અદ્યતન કલર કાર્ય, અદ્યતન ફર્નિચર, લાઇબ્રેરી સુવિધા, RFID સ્માર્ટ આઈડી જેવી સુવિધાઓ, વિદ્યાર્થીઓ માટે આરામદાયક બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા 21-22માં અમદાવાદમાં પ્રથમ તબક્કો, વડોદરા, જૂનાગઢ, રાજકોટ અને મહેસાણા એમ કુલ 5 ગ્રંથાલયોને પ્રત્યેક ગ્રંથાલય દીઠ 1 કરોડ રૂપિયાનો ખર્ચ સ્માર્ટ ગ્રંથાલય માટે અત્યંત આધુનિક બનાવાયા છે। આમ કુલ 5 કરોડનો ખર્ચ થયેલ છે અને 22-23ના વર્ષમાં અમદાવાદમાં બીજો તબક્કો, સુરત અને પાટણ એમ કુલ 3 જિલ્લામાં પ્રત્યેક ગ્રંથાલય દીઠ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે। એટલે કુલ 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ચાલુ વર્ષમાં 23-24ના વર્ષમાં રાજ્યના વડોદરા મધ્યસ્થ ગ્રંથાલય તેમજ વ્યારા જિલ્લા ગ્રંથાલય અને આણંદ અને જામનગર અને ભરૂચ જિલ્લાના ગ્રંથાલયોમાં પ્રત્યેક ગ્રંથાલયને 1 કરોડના ખર્ચથી સ્માર્ટ ગ્રંથાલય તરીકે વિકસાવવાનું આયોજન છે અને આમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। રાજ્યમાં પવન ઉર્જા અને સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતા બાબતે અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈએ ઉપસ્થિત કરેલા પ્રશ્નનો જવાબ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આપ્યો હતો। અધ્યક્ષશ્રી, આપના દ્વારા મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ગુજરાતમાં પવન ઉર્જાની નીતિ ક્યારે જાહેર કરવામાં આવી અને 31/12/2022ના સ્થિતિ પ્રમાણે પવન ઉર્જાની વર્ષવાર અને જિલ્લાવાર માહિતી આપશો? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યની અંદર દેશની સૌ પ્રથમ ઉર્જા નીતિ 1993-94માં જાહેર કરવામાં આવી। ત્યારબાદ વધુ 4 પવન ઉર્જા નીતિ જાહેર કરવામાં આવી હતી અને હાલમાં 5મી ઉર્જા નીતિ 2016ની અંદર
અમલવાડીમાં છે. 31/12/22 સુધીમાં પવન ઉર્જા થકી વીજ ઉત્પાદનની ક્ષમતા 9,712 મેગાવોટ છે, જેમાં દેશની અંદર આપણું ગુજરાત બીજા ક્રમે છે. વર્ષવાસ માહિતી આપું તો માનનીય અધ્યક્ષશ્રી 2006ની અંદર 247.61 મેગાવોટ, 2007ની અંદર 283.94 મેગાવોટ, 2008ની અંદર 616.35 મેગાવોટ, 2008-9ની અંદર 313.6 મેગાવોટ, 2009-10ની અંદર 297.73, 2011ની અંદર 312.80, 2012ની અંદર 786.25, 2013ની અંદર 208.30, 2014ની અંદર 279.80, 2015ની અંદર 189.73, 2017ની અંદર 1387.9, 2018ની અંદર 258.3, 2019ની અંદર 459.5, 2020ની અંદર 1470.90, 2021ની અંદર 2020-21ની અંદર 1020, 2021-22ની અંદર 626.75 અને 2022-23ની અંદર 560.59. આમ સાહેબ 9,712 મેગાવોટ અત્યારે ઉત્પાદન કરીએ છીએ. જિલ્લાવાર સ્થિતિની માનનીય અધ્યક્ષ સભ્યશ્રીએ જાણવા માગે છે ત્યારે સાહેબ ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયો એ આ પવન ઉર્જા માટે આપણે ખૂબ આશીર્વાદરૂપ છે. અને સાથે સાથે આપણે જોઈએ છે કે ભાઈ એની અંદર પણ કચ્છ વિસ્તાર એ પવન ઉર્જા માટે આપણે આશીર્વાદ રૂપ સમાન થયો છે. કચ્છ જિલ્લાની અંદર આપણે 4,906 મેગાવોટ અત્યારે આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. જામનગરની અંદર 1948.27 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીએ છીએ. રાજકોટની અંદર 734.41, અમરેલીની અંદર 456.5, મોરબીની અંદર 375.50, સુરેન્દ્રનગરમાં 363.50, દેવભૂમિ દ્વારકાની અંદર 295.60, પાટણની અંદર 208.20, પોરબંદરની અંદર 196.40, ભાવનગરની અંદર 189.45, બોટાદની અંદર 38. આમ જિલ્લાવાર પરિસ્થિતિ આ પ્રમાણે છે. માન્ય શ્રી અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આ સેન્ચ્યુરી છે એ આપણે જે નોન કન્વેન્શનલ એનર્જી છે એની સદી રહેવાની છે. ત્યારે ઘણા ક્ષેત્રોમાં આપણા રાજ્યે ઘણું સારું કામ કરેલું છે. પણ માનનીય અધ્યક્ષશ્રી, PM કુસુમ યોજના છે જેમાં 2 મેગાવોટ સુધીનો જે સૌર પ્લાન્ટ છે, સોલાર પ્લાન્ટ છે, એ ખેડૂતો નાખી શકે આ પ્રકારની યોજના છે. આ યોજનામાં કંઈ નવું આયોજન કરેલું છે કે કેમ? આમ તો આ ક્ષમતા કેટલી છે એનો જ સવાલ છે, પરંતુ માનનીય સભ્યશ્રીને એટલું જણાવવા માગું છું કે આ વખતે અમારા આ બજેટની અંદર અમારા મુખ્યમંત્રીશ્રીએ અંદર 1,560 કરોડ રૂપિયા આની અંદર દિવસના વીજળી આપવા માટે ખેડૂતો માટે એમનો એટલો જ વિષય છે કે ભારત સરકારની કુસુમ યોજના છે, પ્રધાનમંત્રી કુસુમ યોજનાની, તો એનો અમલ અહીંયા આગળ સારો થાય એના માટે કંઈ કરવો છો કે કેમ? એના માટે સાહેબ આ વખતે બજેટની અંદર જોગવાઈ કરી છે અને અમે સારામાં સારો ઠીક અમલવારી છે, કરી પોઝિટિવ વાત છે એમની, કરશું. વડનગરમાં પ્રવાસન વિકાસ માટે ગ્રાન્ટ અંગે ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટકુમાર પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બહેરાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વડનગર શહેરમાં પ્રવાસનના કયા કામોનું આયોજન થયું છે અને એ કામો પાછળ કેટલો ખર્ચ થયો છે અને એ છેલ્લા 3 વર્ષ દરમિયાન વડનગરમાં એ કેટલા પ્રવાસીઓ આવ્યા, મુલાકાત લીધી, એની માહિતી માંગુ. માનનીય અધ્યક્ષશ્રી, જે માનનીય સભ્યશ્રીનો પ્રશ્ન છે એમાં છેલ્લા 7-8 વર્ષમાં વડનગર ખાતે રાજ્ય જે કામો થયા છે અલગ અલગ પ્રોજેક્ટમાં, એમાં પ્રેરણા સ્કૂલ છે એ 290.33 લાખ, ચક્કુલાલ ભોગીલાલ ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે એ 90.77 લાખ, અંબાજી કોઠા તળાવ છે એ 154.28 લાખ, હોટલ તોરણ છે 714.75 લાખ, શર્મિષ્ઠા તળાવ ખાતેના વોચ ટાવરની અંદર આર્ટ ગેલેરી છે
એ 2.96.44 લાખ. વડનગર ખાતે અગાઉ વિકસાવેલ પ્રવાસન આકર્ષણોના ઓપરેશન અને મેન્ટેનન્સની જે કામગીરી છે એમાં કુલ 307.34 લાખ અને હાટકેશ્વર મહાદેવ મંદિર છે એમાં 1510.65 લાખ એમ કુલ 3074.23 લાખનો ખર્ચ થયેલો છે આ બધા પ્રોજેક્ટો માટે. અને છેલ્લા 3 વર્ષના નહીં પણ છેલ્લું વર્ષ જે છે 1/2/2022થી 31/1/23 સુધી એમાં વડનગરની કુલ 2,93,857 પ્રવાસીઓએ આ પ્રોજેક્ટોની મુલાકાત લીધી છે. 1 વર્ષનો આ આંકડો છે, બાકીના 2 વર્ષ કુલ 3 વર્ષનું કીધું છે એ આપી દેશું. માન્ય શ્રી સરદારભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આપણા માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે પ્રવાસન વિભાગ દ્વારા મહેસાણા જિલ્લાના વડનગરમાં પ્રાચીન મંદિર હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કઈ કઈ કામગીરી કરેલ છે, આ માટે કેટલો ખર્ચ કરેલ છે અને ભવિષ્યમાં કોઈ કામગીરી કરવામાં આવનાર છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, વડનગર જે હાટકેશ્વર મહાદેવ મંદિર છે એમાં જે અલગ અલગ પ્રોજેક્ટોમાં કામ થયું છે એમાં યાત્રી નિવાસ, ભોજનાલય, આરસીસી કમ્પાઉન્ડ હોલ, કમ્યુનિટી હોલ, શૌચાલય, મુખ્ય મંદિરની ફરતે ફ્લોરિંગ, 3 નાના મંદિરોનું રિનોવેશન, પાર્કિંગ, દુકાનો, મંદિર પરિસરમાં રોડ સાઇડથી પ્રવેશ માટેના પગથિયા, આ બધા કામો છે એ પ્રવાસન વિભાગથી થયા છે. યાત્રાધામ બોર્ડ છે એના અત્યારે 446 લાખ રૂપિયાના કામો અલગ અલગ છે એ અત્યારે પ્રગતિ હેઠળ છે, કામો ચાલુ છે. અને ભવિષ્યમાં હવે પછી હાટકેશ્વર મહાદેવ મંદિર પર 3D પ્રોજેક્શન મેપિંગ શો કરવાનું વિચારણા હેઠળ છે ને આ માટેના કન્સલ્ટન્ટની નિમણૂક થઈ ગઈ છે. રાજ્યમાં એમિશન ટ્રેડિંગ યોજના અંગે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે પૂછેલા પ્રશ્નનો જવાબ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આપ્યો હતો. મારો પ્રશ્ન છે કે કાર્બન એમિશન ટ્રેડિંગ યોજનામાં જે સ્કીમ છે એમાં શિકાગો યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટી, જેપાલ આની શું ભૂમિકા છે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત 2013 તથા 2019માં શિકાગો યુનિવર્સિટી તથા યેલ યુનિવર્સિટી સાથે કન્ટિન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ CEMS એમિશન ટ્રેડિંગ સેન્ટર લાગુ કરવા જરૂરી રિસર્ચ માટે જેપાલ સાથે MOU કરવામાં આવેલ હતા. આ સ્કીમ અમલીકરણ વિશ્વની નામાંકિત યુનિવર્સિટી જેવી કે યુનિવર્સિટી ઓફ શિકાગો તથા યેલ યુનિવર્સિટી પ્રોફેસર અને સંશોધનકારો જેવા કે માનનીય અધ્યક્ષશ્રી માઇકલ ગ્લિનસ્ટોન, રોહિલી પાંડે, નિક રાયન જેવા તજજ્ઞો સાથે પાલ અને જેઓ પાલ સાથે સંકળાયેલા છે તેઓ ટેકનિકલ માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. આ ઉપરાંત જે પાલ દ્વારા જે આ પાયલોટ પ્રોજેક્ટનું અમલીકરણ માટે GPCBના મેઇન પાવર અને જરૂર સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં ઉદ્યોગના પ્રારંભિક સર્વેની અંદર ઉદ્યોગમાં કન્ટિન્યુઅસ એમિશનની મોનિટરિંગ સિસ્ટમ CEMSના ઇન્સ્ટોલેશન તથા કેલિબ્રેશન માટે સહયોગ, CEMS દ્વારા પ્રાપ્ત થતા ડેટાનું એનાલિસિસ, ટ્રેડિંગ, કામગીરી, દેખરેખ, કેપેસિટી બિલ્ડિંગ તથા સમાંતરે પ્રોજેક્ટને આગળ વધારવા માટેના સૂચનો વગેરેનો સમાવેશ થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, આનાથી જે કાર્બન એમિશન જે રીતે હવામાં પ્રદૂષણ થાય છે તો એને લીધે આપણે જોઈએ છે કે 150 મિલીગ્રામ કણથી નીચે પ્રતિ ઘન મીટર, એટલે એનાથી ઓછું આનાથી પ્રદૂષણ થાય છે અને આ સ્કીમ તેનો લાભ થાય છે. માન્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી. આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ગુજરાતના અન્ય ઔદ્યોગિક વસાહતોમાં એમિશન ટ્રેડિંગ સ્કીમ અને પાર્ટિક્યુલેટ મેટર પાયલોટ પ્રોજેક્ટ લાગુ કરવા માટેનું શું આયોજન છે? માનનીય અધ્યક્ષશ્રી, આ સૌ પ્રથમ પ્રોજેક્ટ આ સુરત ખાતે કાર્યરત છે. એની અંદર સાહેબ ઉત્સાહજનક આપને પરિણામ પણ મળ્યા છે.
ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા અમદાવાદમાં આશરે 203 ઉદ્યોગમાં પણ એમિશન ટ્રેડિંગ સ્કીમનો પાયલોટ પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે અને આ કામગીરી પર પ્રગતિમાં છે. અમદાવાદ પ્રોજેક્ટનું અમલીકરણ પણ સુરતની જેમ 2 તબક્કામાં કરવામાં આવનાર છે. અમદાવાદમાં પ્રથમ તબક્કા વટવા, નારોલ અને સાણંદના ઔદ્યોગિક વસાહતમાં આશરે 120 જેટલા યુનિટોની પસંદગી કરવામાં આવી છે, જે પૈકી 112 યુનિટોમાં કન્ટિન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ લગાડી દેવામાં આવેલ છે. હાલમાં CAMSના કેલિબ્રેશન કામગીરી પ્રગતિમાં છે અને આગામી 3 થી 4 માસની અંદર અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો સમાવેશ કરી એમિશન ટ્રેડિંગ માની શરૂ કરવાની શક્યતા છે. અમદાવાદ પાયલોટ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયા બાદ બીજા તબક્કાની અંદર અમદાવાદ, દાણી લીમડા, બહેરામપુરા ઔદ્યોગિક વિસ્તારનો અમદાવાદ શહેરની અંદર આવેલા લગભગ 83 જેટલા ઉદ્યોગોનો પણ સમાવેશ કરવામાં આવશે. સુરતની જેમ અમદાવાદમાં પણ આ સ્કીમના ભાગ લેનાર એકમો દ્વારા પાર્ટિક્યુલેટ મેટર ઉત્સર્જનમાં ઘટાડો થશે એવી આપને ધારણા છે. માનનીય અધ્યક્ષશ્રી, આ એમિશનની અંદર એવું છે કે જે ઉદ્યોગકારો વધુ પ્રદૂષણ કરતા એની પાસેથી દંડ લેવામાં આવશે અને જે 150 કણથી જે નીચે ઉત્પાદન કરશે તો એને ક્રેડિટ તરીકે આપશે. જે રીતે માર્કેટમાં ટ્રેડિંગ થાય તો ઓછું જે પ્રદૂષણ ઓછું કરશે તો પેલા પાસે જે દંડ લીધો હશે તો એને ક્રેડિટ તરીકે એને પૈસા જમા થશે. આ સ્કીમનો લાભ છે. આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અંગે ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગકુમાર પટેલના પ્રશ્નનો ઉત્તર આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે આણંદ જિલ્લામાં સંપૂર્ણ સુવિધા સજ્જ જિલ્લા સિવિલ હોસ્પિટલ છે કે કેમ, ને જો છે નથી તો એના માટે સરકાર શું વિચારી રહી છે? માનનીય અધ્યક્ષશ્રી, હાલમાં સમગ્ર આણંદ જિલ્લાની અંદર ગામડાઓથી માંડી અને તાલુકા મથક સુધી આપણી હોસ્પિટલો છે જ અને એમાં પણ પેટલાદ અને આણંદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલો આણંદની અંદર 100 બેડ સાથે અને વર્ગ 1 અને વર્ગ 2ના મહેકમ સાથે અને પેટલાદમાં પણ એ પ્રમાણે 119 બેડ અને વર્ગ 1 અને વર્ગ 2ના મહેકમ સાથેની હોસ્પિટલો કાર્યાન્વિત છે. અને સાથે સાથે જ્યાં આગળ CHC છે, બાકીના તાલુકાઓમાં PHC છે, ત્યાં પણ જરૂરી માનવબળ ઉપલબ્ધ કરાવી જરૂરી સગવડ સાથે આપણા આખા આણંદ જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ આપણે આપી રહ્યા છે. અત્યારે આણંદની અંદર જે હોસ્પિટલ ચાલે છે એ સરકાર જ ચલાવે છે. માનવબળ પણ તેણે ઉપલબ્ધ કરાવ્યું છે, સાધનો પણ ત્યાં પ્રોવાઈડ સરકારે કર્યા છે અને સાથે સાથે જરૂરી દવાઓ અને સગવડ અને સારવાર આપવા માટેનો તમામ ખર્ચો અત્યારે સરકાર કરી રહી છે. અને આપને અભિનંદન આપું ચિરાગભાઈ કે ટૂંક સમયમાં જગ્યા પણ નક્કી થઈ ગઈ છે, એનો DPR બની રહ્યો છે અને DPR બન્યા પછી ખૂબ જ ઝડપી એટલે કદાચ માર્ચ પછી તરત જ એની ટેન્ડરની પ્રોસેસિંગને લગભગ હું માનું છું ત્યાં સુધી દિવાળી પહેલાં એનું ખાતમુહૂર્ત પણ આ સરકાર કરશે અને 2025 પહેલાં ત્યાં આગળ સંપૂર્ણ કક્ષાની જિલ્લા કક્ષાની હોસ્પિટલ થઈ શકશે. અને એમાં બેડની સંખ્યા પણ માનનીય અધ્યક્ષશ્રી કેટલી આશરે 180 કરોડ જેટલી આપણે એમાં જોગવાઈ કરી છે અને 200 કરતાં પણ વધારે બેડ આપણે ત્યાં બનાવી રહ્યા છીએ. વર્ગ 1 અને 2નું આપણે મહેકમ સમગ્ર 1, 2, 3, 4 બધું મહેકમ પણ આપણે મંજૂર કરી દીધું છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે આણંદની અંદર જે હોસ્પિટલ અત્યારે જે સ્વયં સંચાલિત નગરપાલિકા સંચાલિત હતી એને સરકાર ચલાવી રહી છે અને ટૂંક સમયમાં આ હોસ્પિટલ માટેનું ટેન્ડર ફ્લોટ કરી અને આપણે કોન્ટ્રાક્ટર નક્કી કરી અને એ હોસ્પિટલ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. નર્મદા અને દાહોદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરોના મહેકમ બાબતે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દેડિયાપાડા ખાતેનું બિલ્ડિંગ છેલ્લા 2 વર્ષથી તૈયાર પડેલું છે. તો હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને જાણવા માગું છું, આ બિલ્ડિંગ પૂરા મહેકમ અને પૂરા સાધનો સાથે ક્યારે શરૂ થશે? માનનીય અધ્યક્ષશ્રી, વાત સાચી છે એમની. દાહોદ અને નર્મદા આ બંને જે જિલ્લાઓ છે આદિવાસી પછાત રિમોટ વિસ્તારની અંદર આવેલા જિલ્લા છે.
એટલે સ્વાભાવિક સરકારે પણ એના ઉપર લક્ષ્ય લઈ અને આકાંક્ષી જિલ્લા તરીકે એને જાહેર પણ કરેલા છે. લગભગ આપ ચૈતરભાઈ નહીં માનો, પરંતુ અત્યાર સુધીમાં સરકારે 100 હવે તો એ માનશે તમ તાર કયો 100 અને લગભગ 53 કે 54 જેટલા વર્ગ 1ના અધિકારીઓની ત્યાં નિમણૂક આપણે કરી ચૂક્યા છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક વર્ગ 1ના ડૉક્ટરોની આપણા ત્યાં અછત છે, જગ્યાઓ વધારે છે અને એના કારણે ત્યાં આગળ ડૉક્ટરો હાજર નથી થતા, કાં તો હાજર થયા પછી ટૂંક સમયમાં છોડી દે છે. એના કારણે વર્ગ 1ની સંખ્યા આપણે ભરી શક્યા નહોતા. પરંતુ આપણને સૌને ગૌરવ થાય કે આ વખત આપણે લગભગ વર્ગ 2માં 2500 બોન્ડેડ ડૉક્ટર, વર્ગ 2માં 1000થી વધારે ડૉક્ટરોની જીપીએસસી દ્વારા ચયન પ્રક્રિયા ચાલુ છે. એટલે જેવા જીપીએસસી પસંદ કરીને આપશે એટલે વર્ગ 1માં પણ આપણે ભરી દઈશું. અને આ વર્ષે આપણને સીપીએસ અને પીજી બોન્ડેડ લગભગ 400 જેટલા ડૉક્ટરો નવા મળવાના છે. એટલે એ આખા રાજ્યની અંદર હમણાં જ મેં એક ફાઇલ ક્લિયર કરી સાહેબ, તો એમાં લગભગ 49 જેટલા વર્ગ 1ના ડૉક્ટરોની નિમણૂક કરી છે અને એ આખા ગુજરાતમાં જવાના છે. એવી જ રીતે જેવા બોન્ડેડ અને સીપીએસના ડૉક્ટરો મળશે એની સાથે જ આપણે એમની નિમણૂક આપવાની પ્રક્રિયા ચાલુ કરીશું. અને સાહેબ આ જે આખા રાજ્યની અંદર મેડિકલ કોલેજોના કારણે જે સીટોનો વધારો થયો એના કારણે MBBS વર્ગ 2ના ડૉક્ટરો આપણને મળી રહ્યા છે. પરંતુ સરકાર અત્યારે એ દિશામાં છે કે આવતા સમયમાં વર્ગ 1ના સીપીએસના અને જેને સ્પેશિયલાઇઝ કહી શકાય એવા ડૉક્ટરો MD MS અથવા તો કોઈ સ્પેશિયલ બ્રાન્ચમાં થયેલા હોય એવા ડૉક્ટરો પણ એવી સીટો અહીંયા વધે એના માટેનો સતત પ્રયાસ કર્યો છે માનનીય અધ્યક્ષશ્રી. આ વર્ષે ચાલુ વર્ષે લગભગ 2300થી 2400 જેટલી આપણે વર્ગ 1ના ડૉક્ટરો આપણને મળવાના છે, સાથે સીપીએસ ડૉક્ટર. એટલે ક્રમશઃ આવતા વર્ષોની અંદર જેમ જેમ વર્ગ 1ના ડૉક્ટરો આપણને મળતા થાય અને હવે તો MBBS એટલે એમઓ મેડિકલ ઓફિસર આપણે દરેક જગ્યાએ મૂકી શકીએ એવી પોઝિશનમાં આવી ગયા છીએ. અને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી 2-3 વર્ષની અંદર પણ વર્ગ 1ના જે આપણી પાસે ડૉક્ટરો છે કે અને સીપીએસને પણ અત્યારે આપણે વર્ગ 1માં એને નક્કી કર્યા છે કે ભાઈ સીપીએસ પાસ થયેલો ઉમેદવાર હોય તો એને વર્ગ 1માં ગણીને એની સેવાઓ લેવી. એટલે ખૂબ ઝડપથી આખા રાજ્યની અંદર અને ખાસ કરી દૂર દરાજના જે વિસ્તાર છે, દરિયાઈ કાંઠાના જે વિસ્તાર છે, ત્યાં પણ આપણે ઝડપથી ડૉક્ટરો મૂકી શકાય. વર્ગ 1, વર્ગ 2 અને બાકીનું મહેકમ પણ ઝડપથી પૂરું થાય એની પ્રક્રિયામાં જ છીએ. અને સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી રાજપીપળાની અંદર આપણે મેડિકલ કોલેજ આપી છે, દાહોદની અંદર પણ ઝાયડસ મેડિકલ કોલેજ છે અને ત્યાં માનનીય અધ્યક્ષશ્રી હજારોની સંખ્યામાં ત્યાં દર્દીઓ આવે છે. એમાં ઇન્ડોર પેશન્ટ થતા હોય, ઓપીડી થતી હોય કે સર્જરી થતી હોય, ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આ સેવાઓ આ બંને જિલ્લા મથકે આપણે આપી રહ્યા છીએ. માન્ય શ્રી મહેશભાઈ. શ્રી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે રાજ્યમાં વર્ગ 1 અને વર્ગ 2ના ડૉક્ટરોની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારશ્રી દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે? પ્રશ્ન નંબર 2, નર્મદા અને દાહોદ જેવા આકાંક્ષી જિલ્લાઓમાં પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો ઉપલબ્ધ થાય તે માટે ડૉક્ટરોને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીએ કોઈ વિચારણા કરેલ છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી સૂચનના સ્વરૂપે છે, પણ રાજ્ય સરકાર સમગ્ર રાજ્ય માટે આરોગ્ય માટે ખૂબ સંવેદનશીલ છે અને આ વખતે પણ લગભગ 23% વધારા સાથે માનનીય મુખ્યમંત્રી અને નાણામંત્રીશ્રીએ રાજ્યના લોકોની આરોગ્ય જળવાય એના માટેનો વધારો પણ કર્યો છે. અને સાથે સાથે 5 થી 10 લાખ જે પહેલા આપણે 5 લાખની સગવડ આપતા હતા આયુષ્યમાન કાર્ડમાં, હવે આપણે સાહેબ 10 લાખની કરીએ છીએ. ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંગે ભિલોડાના ધારાસભ્ય શ્રી PC બરંડાના પ્રશ્નનો જવાબ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આપ્યો હતો. હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે તારીખ 31/12/2022ની સ્થિતિએ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ નાણાકીય વર્ષ 2021-22 અને નાણાકીય વર્ષ 2022-23માં કેટલા હેક્ટરમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું? અને બીજો પ્રશ્ન, તેની પાછળ કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો? માનનીય અધ્યક્ષશ્રી, ભિલોડા તાલુકામાં જે વાવેતરનો લક્ષ્યાંક અને એની સિદ્ધિ છે
એમાં વર્ષ 21-22માં કુલ 485 હેક્ટરનો લક્ષ્યાંક હતો. એમાં 2.13 લાખ રોપાનું વાવેતર કર્યું અને એની ભૌતિક સિદ્ધિ 485 હેક્ટર અને 2.13 લાખ રોપાનું સિદ્ધિ છે એ હાંસલ કરી છે. 2022-23 વર્ષમાં 31/12/2023 સુધી 31/12/2022 સુધી 582 હેક્ટરનો લક્ષ્યાંક હતો અને એમાં 3.42 લાખ રોપાનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. એની જે સિદ્ધિ છે ભૌતિક સિદ્ધિ એ પણ 582 હેક્ટર વિસ્તાર અને રોપાની સિદ્ધિ છે 3.42 લાખ છે એને. અને એમ કુલ 1067 આ 2 વર્ષમાં હેક્ટરમાં વાવેતર કરવાનું હતું. 5.55 રોપા એના વાવેતર કરવાનું હતું. એનો 100% જે લક્ષ્યાંક છે એ સિદ્ધ થયેલો છે. એમાં જે ખર્ચ છે એ 21-22ના વર્ષમાં 132.88 લાખ અને 22-23માં 238.23 લાખ છે. કુલ ટોટલ ખર્ચ જે છે એ 22-23માં 3.52.12 છે. એવા અલગ અલગ રીતે ખર્ચ થાય છે. વાવેતરની કામગીરી માટે 21-22માં 92.81, જાળવણી માટે 40.79, એટલે કુલ 267.48 લાખનો ખર્ચ છે 21-22માં થયો છે. અને 22-23માં આ 352માંથી વાવેતરની કામગીરી માટે 113. વધારે લાંબુ હોય તો પછી ટેબલ ઉપર મૂકજો. પૂરો થઈ ગયો. એમાં કયા રોપા વાવ્યા છે તો નર્સરી ઉછેર અને એમાં કેમાં ખર્ચ કર્યો છે એ ખાડા ખોદવા, ટ્રેચ ખોદવી, રક્ષણવાડ બનાવવી એવા બધા કામો માટે આ ખર્ચ કરવામાં આવ્યો છે. જયેશ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય વન અને પર્યાવરણ મંત્રીશ્રીને એ પ્રશ્ન પૂછવા માગું છું અને જાણવા માગું છું કે ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ વનોનું સંરક્ષણ, વન વિસ્તારોમાં રોપાનું વાવેતર તેમજ જૂના વાવેતરોની જાળવણી, ઘાસ સુધારણા અંતર્ગત વાવેતર, ઘાસનું એકત્રીકરણ કરવાનું કામ, વન વિસ્તારમાં ભૂમિ અને ભેજની સંરક્ષણની કામગીરી, સહભાગી વન વ્યવસ્થા હેઠળ સમિતિના સભ્યો માટે ઇકોનોમી રિપોર્ટની એક્ટિવિટી, દવ નિયંત્રણ, બિન અધિકૃત ખેડાણ દૂર કરવા, એન્ટ્રી પોઈન્ટ અને એક્ટિવિટી, વાસ સુધારણાની કામગીરી, આજીવિકા લક્ષી કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપના અને ભારતીય વન અધિનિયમ 1927નો અમલ, વર્કિંગ પ્લાનનો અમલ, વન ઉપજનું વેચાણ, આ પ્રકારની ક્ષેત્રીય કક્ષાએ કામગીરી કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.